ઉમદેશી સરવૈયા પાલિતાણાથી શું ઘટના હતી અને અત્યારે કઈ ખબર? મારા મામાના દીકરા કનકસિંહ ગોહિલ છે અને તેઓ અહીંયા ઘોઘા રોડે રહેતા હતા. અહીંયા પીએમ બસ સેવામાં નોકરી કરતા હતા અને કાલે રાત્રે ડુપ્લિકેટ દારૂના સેવનથી વહેલી સવારે 4 વાગે એમને શ્વાસ લેવામાં તકલીફ પડી. સરટી હોસ્પિટલમાં એમને દાખલ કર્યા પણ ડૉક્ટરે એમનો મૃત ઘોષિત કરેલા છે. કેટલા ટાઈમથી ભાવનગર રહેતા હતા? ભાવનગર છેલ્લા 2 વર્ષથી રહેતા હતા. આ જે દારૂ જે પીધો છે એવું કાંઈ ધ્યાનમાં આવ્યું છે? લગભગ રોયલ સ્ટેગ એમને ફ્લેટ એકલા રહેતા હતા, બીજું કાંઈ પણ એનો ફ્લેટમાંથી રોયલ સ્ટેગ દારૂની બોટલ મળે છે. ડોક્ટરનું કેવું એમ છે કે અમને જે જીવાત છે જે જીવડું છે કડી ગયું તેનાથી મોત થયું છે? ના, એ ખોટી વાત છે. એમાં એને રાત્રે એમના પાડોશીને જગાડ્યા કે ભાઈ મને કંઈક કરડી ગયું એવું લાગે છે, મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એટલે પછી એમને 108માં બોલાવી અહીંયા લાવ્યા. પણ એ દરમિયાન તો કનકસિંહ પોતે અનકોન્શિયસ થઈ ગયેલા હતા. એટલે એમના પાડોશીએ ઉઠાવેલું, પણ હકીકત જાણમાં મળેલ છે કે ભાઈ